કહેવાય છે કે માં આ સંસારના શબ્દકોશનો સૌથી નાનામાં નાનો શબ્દ છે. ભલે સૌથી નાનામાં નાનો શબ્દ હોય પણ એનાથી મોટો, મીઠો, મધુરો કોઈ શબ્દ નથી આ જગતમાં. અને એટલે જ જેટલી પણ વાર માં બોલીએ ને એટલી વાર જાણે અમૃતનો પ્યાલો આપણા મુખ પર આવી જાય. અને એટલે જ વારંવાર એમના પગ ચૂમવા માટે આપણું મન થાય છે. અને જ્યારે પણ એને પગથી આપણે ઝૂકીને ચૂમી લઈએ ને એટલી જ વાર ઉન્નતિના શિખરે આપણા ઉપર ને ઉપર ચડતા જઈએ છીએ. અને સાચે કહું, માં એ આ દુનિયાનું એવું અમૂલ્ય નજરાણું છે કે જે આપણા માટે બધું જ સહન કરી જાય છે. પોતાના કુખમાં 9 મહિના આપણને રાખે છે, જન્મ આપે છે, સંસ્કાર આપે છે, આપણી પ્રેમથી પરવરિશ કરે છે. તમે જોજો, જ્યારે આજે રશ્મિબેન, પરેશભાઈ અને રાકેશભાઈને તેમના બાળપણના એ દિવસો યાદ આવતા હશે કે જ્યારે માં એમને તૈયાર કરીને સ્કૂલે મોકલતી હશે અને સાંજ પડતા જ છે ને માં ઉંમરે આવીને ઊભી રહી જાય કે હમણાં મારો દીકરો આવશે, હમણાં મારી દીકરી આવશે, હું એને ગળે વળગાડીશ, ચૂમીઓથી નવડાવી દઈશ, બહુ થાકી ગયો હશે, એને હું વ્હાલથી, પ્રેમથી બેનો બધો જ થાક ઉતારી દઈશ. અને દીકરો કે દીકરી સ્કૂલમાંથી ભલે કોલેજમાં જાય કે પછી ઓફિસમાં જતા થઈ જાય કે દીકરી પરણીને સાસરે જઈ જાય, પણ માં તો છે ને ત્યાંની ત્યાં જ ઉંમરે ઉભેલી આપણને મળે છે જોવા. ખરેખર એવી માં કે જે વાત્સલ્યનો દરિયો હતી, ઉર્મિઓનો પુંજ એવા ઉર્મિલાબેન આજે આપણા સૌથી વિસાઈને પરમધામની યાત્રાએ ચાલી નીકળ્યા છે. ત્યારે પંચાલ પરિવારમાં એક સન્નાટો છવાઈ ગયો છે, એક ખાલીપણ ઉતરી આવ્યું છે કે જે માના અવાજથી આખું ઘર ગુંજતું હતું ને એ ઘર આજે સૂનું સૂનું પડી ગયું છે. અને એટલે જ કહેવાનો મન થઈ જાય कि ऊपर जिसका अंत नहीं उसे आसमान कहते हैं और जहाँ में जिसकी ममता का मोल नहीं उसे माँ कहते हैं. અને એવી માને અમે આ ગીત દ્વારા સ્મરણાંજલિ અર્પિત કરીએ છીએ. શબ્દો તો અમારા છે પરંતુ ભાવ પરિવારના સંતાનોના છે.
આજે દિવંગત આત્મા ઉર્મિલાબેન આપણને સૌને છોડીને પરમધામની યાત્રાએ ચાલી નીકળ્યા છે કે જેઓ હંમેશા આધિ વ્યાધિ ઉપાધિ ગમે તે આવે પણ પોતાનું ચિત્ત સમાધિમય રાખતા, અને એટલે જ એવા દિવંગત આત્મા જ્યારે આપણને છોડીને ચાલ્યા નીકળ્યા છે ને, તો આજે આ ઘર એમનું સૂનું સૂનું પડી ગયું છે. અને તમે જોજો, આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે ઘર એટલે ચાર દિવાલ, પણ અમે તો એ જ કહીશું કે ઘર એટલે 4 દિવસ જ્યાં પ્રેમથી રહી શકાય ને એનું જ નામ ઘર. કે જે ઘરમાં બાળકોને પ્રેમ મળતો હોય, વડીલોનો આદર સત્કાર થતો હોય, અતિથિઓને જ્યાં આવકાર મળતો હોય અને ધર્મની જ્યાં જીવન સાધના થતી હોય, અને એવું ઘર એટલે પંચાલ પરિવારનું ઘર. અને આ પરિવારના પાયામાં જો કોઈ પ્રેમનો પાણી રેડનારા હતા, ઉર્મિઓનું સિંચન કરનારા હતા, તો એ હતા માતુશ્રી ઉર્મિલાબેન, કે જેઓ હંમેશા દિન દુખીઓના આંસુ પહોંચતા, નાના સાથે નાના અને મોટા સાથે મોટા થઈને સ્નેહથી પરિવારને એક તાંતણે બાંધતા. જમણો હાથ આપે અને ડાબા હાથને ખબર પણ ન પડે એવી નિર્લેપતાથી તેઓ દાન દેતા. પોતે હસે ને બીજાને હસાવે, જ્યોતથી જ્યોત જલાવે એવા મોટી ઉંચેરા માનવીની વિરલ વિભૂતિને આજે પરિવારમાં ખોટ પડી છે. અને આ ખોટ એવી અભિન્ન ખોટ છે કે જેના માટે આજે ભગવાન સાથે પણ લડાઈ કરવાનું મન થઈ જાય છે. રશ્મિબેન, પરેશભાઈ અને રાકેશભાઈને કે ભગવાન તારા ખજાનામાં એવી રીતે શું ખોટ પડી કે તે અમારી મમ્મીને લઈ લીધું. ખરેખર અને એવા માતુશ્રી માટે અમને પણ કહેવાનું મન થઈ જાય કે some fragrance always remain in those hands who distribute the flowers. જે ગુલાબની વહેંચણી કરે છે એના ખુદના હાથોમાં ગુલાબની સુવાસ રેચતી હોય છે. એવું સુવાસિત મહેકતું જીવન જીવી ગયા માતુશ્રી ઉર્મિલાબેન. અને આજે અચાનક હાથ છોડી, સાથ છોડી, પરિવારને છોડી, આ સમસ્ત દુનિયાને છોડી નીલ ગગનમાં પંખ પસારી દૂર દૂર ઉડી ગયા છે ઉર્મિલાબેન. દૂર દૂર ઉડી ગયા છે ઉર્મિલાબેન.
કહેવાય છે કે સમય ક્યારેય પણ અટકતો નથી, એ તો નિરંતર ચાલ્યા જ કરે છે. હાથોમાં ધ્રુજારી આવવા માંડે છે, પગની ચાલ લડખડાવા માંડે છે, ચહેરા પર કરચલીઓ આવવા માંડે છે અને વાળમાં સફેદી છાવવા માંડે છે. કાયાનો રિમોટ કંટ્રોલ હાથથી છૂટ્યું ચાલ્યું જાય છે અને જીવન પાણીની બૂંદની જેમ વહેતું ચાલ્યું જાય છે. અને ત્યારે આતમને ઊંચાઈ પર લઈ જનારો પ્રભુનો ધર્મ આપણને યાદ આવે છે. પરંતુ ત્યારે બહુ જ મોડું થઈ ચૂક્યું હોય છે, કારણ કે દેહનું દેવળ ખંડેર બની ગયું હોય છે. ત્યારે નથી હાથ સાથ આપતા માળા જપવા માટે અને નથી પગ સાથ આપતા મંદિર જવા માટે. અને માટે જ જ્ઞાનીજનો આપણને સચેત કરતા કહે છે કે ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, अब रैन कहाँ जो सोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है સો પાવત है. અને એવી જ આત્મજાગૃતિ સાથે, અવેરનેસ સાથે જેમણે પોતાનું જીવન વિતાવ્યું એ માતુશ્રી ઉર્મિલાબેન આજે તનથી તો અહીંયાથી વિદાય થઈ ચૂક્યા છે. પણ એ જાણતા હતા કે આજે નહીં ને કાલે મારે જ્યારે આ દુનિયામાંથી જવાનો વારો આવશે ને તો એકલા જ મારે જવાનું છે. ના કોઈ સાથી, ના કોઈ સંગાતી, માત્ર મારે જ એકલા ચાલ્યા જવાનું છે. અને એટલે જ બધી જ રીતે હંમેશા એ પ્રિપેર રહેતા. ક્યારે પણ નેગેટિવ થિંકિંગ એમના હૃદયમાં આવતી જ નહીં. પ્રભુના સ્મરણ, પ્રભુની ભક્તિ અને સત્કાર્યોમાં તેમણે પોતાનું જીવન વિતાવ્યું અને આ દેહના દેવળને અમર કરી બતાવ્યું. દેહના દેવળને અમર કરી બતાવ્યું.
કરવા મંદિરમાં જતા હોઈએ ને, ત્યારે પ્રભુને શું કહેતા હોઈએ છે કે પ્રભુ તારા રંગે મારે રંગાવું છે, તારા જેવું મારે થવું છે અને તારા સાચા વારસદાર મારે બનવું છે. અને ત્યારે જ કોઈ તત્વચિંતકના માર્મિક શબ્દ યાદ આવી જાય છે કે ચાલો સૌ પરમાત્માના વારસ બની જઈએ, ચાલો સૌ પરમાત્માના વારસ બની જઈએ, પણ શરત માત્ર એટલી જ છે કે પહેલા માણસ બની જઈએ. પરમાત્માના વારસ બનવાનું જો કોઈ પહેલું પગથિયું હોય તો એ છે માણસાઈ. અને જ્યાં સુધી આ માણસાઈનો દીવો આપણા હૃદયમાં ઝગમગતો રહે છે ને, ત્યાં સુધી પ્રભુની કરુણાના ઝરણ આપણને અવશ્ય મળતા રહે છે. પણ પ્રભુ, સાચું કહું, આજે મારા જીવન કોષમાંથી તો શું, પણ શબ્દકોષમાંથી પણ મેં માણસાઈ શબ્દ ધ્વંસ કરી નાખ્યો છે કે કોઈક મને કડવા વેણ શું કહી જાય પ્રભુ, હું આખી જિંદગી ગાંઠ ઉપર બાંધીને રાખું છું કે ક્યારે મોકો મળે ને ક્યારે વ્યાજ સહિત વસૂલ કરું. હકીકતમાં આ મનોસ્થિતિ બદલવાની જરૂર છે, તો પરિસ્થિતિ આપોઆપ બદલાઈ જશે. કારણ કે સાથે શું લાવ્યા હતા અને સાથે શું લઈ જઈશું. આ નામ દામ રિદ્ધિ સિદ્ધિ ધન દોલત બધું જ અહીંયા ને અહીંયા મૂકીને ચાલ્યા જવાનું છે. જે સાથે આવશે તે માત્ર કરેલા સત્કર્મો અને પ્રભુની ભક્તિ. અને જ્યારે પણ પ્રભુની ભક્તિ આપણે કરતા હોઈએ ને, તો બે વાત આપણને અચૂક યાદ આવે છે. પહેલી વાત તો એ કે સામળિયાએ કુંવરબાઈનું મામેરું ભરેલું, સામળિયાએ કુંવરબાઈનું મામેરું ભરેલું, એ પહેલી વાત. અને બીજી વાત કે સામળિયાએ નરસિંહ મહેતાની હુંડી વટાવી આપેલી. આ બે વાત આપણને અચૂક યાદ આવે છે. પણ કવિ નરસિંહ મહેતાનો હાથ શ્રી કૃષ્ણની રાસલીલા જોતા જોતા જીવતી જાગતી મશાલ બની ગયો હતો. એ વાત આપણામાંથી કેટલાને યાદ આવે છે? બસ એ વાત જો યાદ આવી જાય અને નરસિંહ મહેતા જેવા ભાવ જો આપણા હૃદયમાં પ્રગટ થઈ જાય, તો આપણું આ રાખનું રમકડું મહેકતું બની જાય. પણ આપણને તો સાચે કહું, માત્ર બે ફૂલ ચડાવી મૂર્તિ પર પ્રભુ જોઈએ છે સસ્તામાં. પણ એમ થોડી મારો ઈશ્વર પડ્યો છે રસ્તામાં કે કૃષ્ણની પાસે જાવું હોય તો થાવું પડે સુદામાં. ઈશ્વર પડ્યો નથી રસ્તામાં, મારો વાલો પડ્યો નથી રસ્તામાં.
સ્વજનો જ્યારે પણ પ્રભુની ભક્તિ આપણે કરતા હોઈએ ને, મંદિરમાં જ્યારે પણ આપણે જઈએ છીએ તો પગરખા તો બહાર કાઢીએ છીએ, પણ અભરખા તો મનમાં સાથે જ લઈને જતા હોઈએ છીએ. ઘર, પરિવાર અને વ્યાપારના વિચારોમાં આપણું હૃદય રમતું હોય છે. પણ એ ઘર, પરિવાર અને વ્યાપારના વિચારો જ્યારે બાજુ પર મૂકી દઈએ અને 3 લોકના નાથના ચરણમાં બધું જ સમર્પિત કરી દઈએ ને, ત્યારે જ આ માનવનો ભાવ આપણો સાર્થક બનતો હોય છે. અને એવી જ સાર્થકતા પામવા માટે આજે એક નાનકડી વાત તમારી સાથે શેર કરવા માંગુ છું કે એકવાર એક ફાધર બધાને પ્રાર્થના બોલાવી રહ્યા હોય છે ચર્ચમાં, અને બધા જે પ્રાર્થના રિપીટ કરી રહ્યા હોય છે, એવામાં ફાધરનું ધ્યાન ફર્સ્ટ બેન્ચ ઉપર બેઠેલા એક નાનકડા બાળક પર જાય છે. 5-7 વર્ષનો આ બાળક હશે, અને ફાધરને લાગે છે કે આ બાળક હું જે બોલાવું છું ને એ નથી બોલતો, એ કંઈક બીજું બોલી રહ્યો છે, કારણ કે તેના લીપ મૂવમેન્ટ એ પ્રાર્થના સાથે મેચ નથી થતા હોતા. એટલે જ્યારે પ્રાર્થના પૂરી થાય છે ને, ત્યારે ફાધર એ બાળકને બોલાવીને પૂછે છે, બેટા હું જ્યારે પ્રાર્થના બોલાવતો હતો ત્યારે તું શું બોલતો હતો? ત્યારે નિર્દોષ નિખાલસ બાળક ફાધરને જે જવાબ આપે છે ને, હૃદયની તકતી ઉપર કોતરી રાખજો સ્વજનો. એ નિર્દોષ નિખાલસ બાળક ફાધરને કહે છે, ફાધર તમારા મોટાઓની પ્રાર્થના મને નથી આવડતી અને એમાં મને કંઈ સમજ પણ નથી પડતી. હું તો દરેક વખતે ABCD થી Z સુધી બોલી જતો હતો અને પ્રભુને કહેતો હતો, આમાંથી તું તારી મનપસંદ પ્રાર્થના બનાવી લે. બસ આવા બાળક જેવી નિર્દોષતા અને નિખાલસતા જો આપણી ભક્તિમાં ભળી જાય તો મારો વાલો કૃષ્ણ કનૈયો ક્યાંય દૂર નથી. બસ એ અંતર્યામી છે, જગતનો સ્વામી છે. તો એવા અંતર્યામી જગતના સ્વામીને આજે યાદ કરી લઈએ અને માતુશ્રીના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરી લઈએ. Ram
એક સહારો જ પૂરતો છે કે કાંઈ કહેવાની શું જરૂરત છે પ્રભુ, મારા માટે તો તમારો એક ઈશારો જ પૂરતો છે કે તારી બનાવેલી સુંદર દુનિયામાં હું જોઉં તો પણ શું જોઉં પ્રભુ, મારા માટે તો તમારા દર્શનનો એક નજારો જ પૂરતો છે. ક્યારેક ક્યારેક લાગતું હતું કે એ ભોલેનાથ તૂટી પડીશું અમે ક્યારે પણ કોઈ પણ શ્વાસમાં, પણ આ તો સારું થયું કે તમે અમને મળી ગયા જીવનના આ પ્રવાસમાં. अब तो मेरे भोलेनाथ हम जी लेंगे बस आप ही के विश्वास में. અને ખરેખર ભોલેનાથ પ્રતિ જેમના પણ હૃદયમાં અટલ વિશ્વાસ હોય છે એને બીજા કોઈના સહારાની જરૂર જ નથી પડતી, કારણ કે ભોલેનાથ જ આપણી છત છે અને છત્ર છાયા પણ છે. ભોલેનાથની કૃપાથી જ આપણા તનના તાપ અને મનના સંતાપ આપણે મિટાવી શકીએ છીએ. અને આ દેવોનો દેવ મહાદેવ શંભુ ભોલેનાથ એટલો ભોળો છે કે એને રીઝવવા માટે તો જોઈએ માત્ર બે જ વસ્તુ, એક પુષ્પ, એક બિલ્લીપત્ર અને એક શુદ્ધ જળનો લોટો, અને મારો મહાદેવ રીઝી જાય. તો ચાલો એ શંભુ ભોલેનાથને, કૈલાસ નિવાસી શંભુ ભોલેનાથને આજે યાદ કરી દઈએ અને માનવતાની મહેકને ઉર્મિઓથી છલકાવી દઈએ. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સોનો સદા કરનારા, હું તો નથી તારી कहते हैं कि मीठे बोल बोलिए क्योंकि अल्फाजों में भी जान होती है. ये तो समंदर के वो मोती है जिनसे इंसान की पहचान होती है. અને એવા જ મીઠા બોલ બોલનારા મધુર વ્યવહારી મધુર ભાષી હતા માતુશ્રી ઉર્મિલાબેન, કે જેમના પરિવારમાં તેમના પતિ
મોહનલાલ રણછોડજી પંચાલ, તેમના દીકરી જમાઈ રશ્મિબેન અશોક કુમાર પંડ્યા, દીકરાઓ પરેશભાઈ અને ગીશાબેન, રાકેશભાઈ અને પ્રીતિબેન, પૌત્ર અને પૌત્રી વિમિત અને કૃષિતા, જેસિકા અને ભાવિક કુમાર, દોહિત્ર મિલિંદ, તેમજ પિયર પક્ષે તેમના ભાઈ ભાભી શારદાબેન અને રમણભાઈ ગોપાલજી મિસ્ત્રી, હંસાબેન અને જયંતિભાઈ ગોપાલજી મિસ્ત્રી, ભાવનાબેન અને કિરીટભાઈ ગોપાલજી મિસ્ત્રી. આજે આ સમસ્ત પંચાલ પરિવાર અને મિસ્ત્રી પરિવાર એ પૂજનીય માતુશ્રીની યાદમાં એમની વીરની વ્યથામાં તડપી રહ્યો છે. કારણ કે એ માતુશ્રી એવા હતા કે દરેકની સાથે હળી મળી, જેમ કે દૂધમાં સાકર ભળી જાય ને એવી જ રીતે દરેકના જીવનમાં ભળી જતા. પોતાના સંતાનને તો પ્રેમ અને વાત્સલ્યથી તેમણે ઉછેર્યા છે, પણ પોતાના જીવન સાથીને પણ ડગલે ને પગલે તેમણે સાથ આપ્યો, સહકાર આપ્યો, હંમેશા પ્રેમ આપ્યો. અને એવા જીવન સાથી વગર આજે સપ્તરંગી મેઘધનુષી જીવન જે હતું મોહનલાલભાઈનું, આજે ફીકું પડી ગયું છે. કારણ કે એ પ્રેમનો દરિયો, ઉર્મિઓનો છલકતો દરિયો આજે ક્યાંક રિસાઈને ચાલ્યો ગયો છે. અને જે હંમેશા હસમુખા જે રહેતા, હાસ્યથી પોતાના ઘરને જેમણે હંમેશા મહેકાવ્યું, ક્ષણે ક્ષણ એમના હૃદયમાં બસ એક જ ગીત ગુંજતું રહેતું કે ફૂલ તુમે ભેજા હે ખત મેં. આજે આ માહોલ નથી કે આપણે આ ગીત લઈએ, પણ ઉર્મિલાબેનનું આ ફેવરેટ ગીત હતું, એટલે એમના સંતાનોની ખાસ ઈચ્છા છે અને એમની આ ફરમાઈશ પર અમે અહીંયાથી આ ગીત લઈએ છીએ કે જે ઉર્મિલાબેનનું એકદમ ફેવરેટ ગીત હતું. Oh
શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. અને કોશિશ તો મેં એ પણ કરી છે કે પરિવારજનોને સાંત્વન મળે. પણ જ્યારે માની વિદાય થાય છે ને, આ ધરતી પરથી કોઈ પણ માની જ્યારે વિદાય થાય ને, ત્યારે શબ્દકોશના શબ્દ પણ ઓછા પડવા માંડે છે. કારણ કે જેની ઉર્મિઓથી ઘર ધબકતું હોય, જેના વાત્સલ્યથી ઘર મહેકતું હોય, એ માં જ્યારે હાથ છોડીને સાથ છોડીને ચાલી જાય છે ને, ત્યારે કોઈ પણ શબ્દકોશના શબ્દ સાંત્વન આપવા માટે પૂરા નથી પડતા. આજે આ પ્રાર્થના સભા પછી જ્યારે પરિવારના સદસ્યો ઘરે જશે ને, ત્યારે માની ખાલી ખુરશી જોઈને, એના કપડાં જોઈને, એની એક એક વસ્તુ જોઈને પરિવારના હૃદય, સંતાનોનું હૃદય ભરાઈ આવશે. કારણ કે આજે મંગલ અવસર પર આશીર્વાદ આપનારા માતુશ્રી નથી રહ્યા. કંઈ ખોટું થાય ને તો ટોકનારા માતુશ્રી નથી રહ્યા. અને સફળતા મળે તો શાબાશી આપનારા માતુશ્રી આજે નથી રહ્યા. ખરેખર માની કમી તો કોઈ પૂરી કરી શકે એમ નથી. અને એટલે જ આજે માને યાદ કરતા રશ્મિબેન, પરેશભાઈ ને રાકેશભાઈ એ જ કહી રહ્યા છે कि रोता रहता हूं पर आंखें मेरी नम्न नहीं होती, रोती रहती हूं पर आंखें मेरी नम्न नहीं होती, इन आंसुओं को गिरने की कोई मौसम नहीं होती, महफूज रहता हूं मैं अपने दुश्मनों के भी बीच, महफूज रहती हूं मैं अपने दुश्मनों के भी बीच, क्योंकि मेरी माँ की दुआओं की असर कभी कम नहीं होती, कभी कम नहीं होती. ખરેખર એવું દુઆઓનો વરસાદ વરસાવનારી માતુશ્રી આજે ચાલી નીકળી છે, તો માત્ર પ્રભુનું સ્મરણ જ આપણને સાંત્વન આપી શકે એમ છે. તો ચાલો ઘટે ઘટમાં બિરાજતા શ્રીનાથજીને યાદ કરીએ, વૈષ્ણવોને પ્રાણ થકી વાલા કરીએ અને લખરે 84ના ફેરાને ટાળીએ. ચાલો શ્રીનાથજીને યાદ કરીએ. મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન, કે મારા તનના મારા
कि कर्म जो तेरे अच्छे हैं तो तकदीर तेरी दासी है, और दिल जो तेरा सच्चा है तो घर में मथुरा काशी है. અને એવું જ મથુરા કાશી જેવું ઘરને પવિત્ર ધામ બનાવી ગયા માતુશ્રી ઉર્મિલાબેન પોતાના વાત્સલ્યમય સ્વભાવથી. અને એવા દિવંગત આત્માની પરમ શાંતિ માટે હવે આપણે સૌ બે હાથ જોડી ત્રણ લોકના નાથને પ્રાર્થના કરીશું કે પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો, દિવ્ય શાંતિ આપજો. અને આ ગીત પહેલા રશ્મિબેન પંડ્યા અહીંયાથી પોતાના હૃદયના ભાવ વ્યક્ત કરશે, માતુશ્રીને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. રશ્મિબેન. ઘણું છે પણ બહુ હિંમત અને સંતોષ રાખવાની જરૂર છે. મારી મમ્મી મા વિશે કહીએ તો ઘણું બધું બોલવાનું હોય, ઘણું બધું કહેવાનું હોય છે. ડિક્શનરીમાં સૌથી નાનો શબ્દ છે પણ એનું મહત્ત્વ અગણિત અને અમૂલ્યાંકન છે. અમે ત્રણેય ભાઈ બહેનો જ્યારે નાના હતા ત્યારે અમને બધી જ વસ્તુની એવું શિક્ષણ અને એવી સલાહ અને એવી સૂચનો છે ક્યારેય પણ કોઈ સાથે ઝઘડવાનું નહીં, બધા સાથે મળી સંપીને રહેવાનું. અને અમારું 9th સુધીનું સ્ટાન્ડર્ડ સુધીનું એણે અમને ભણાવ્યા છે. ઘરનું કામ, બહારનું કામ, સગાવાલા આવવા જવાનું, ને એમનો એટલો પ્રેમાળ સ્વભાવ કે અહીંયા જે બેઠેલા સર્વ લોકોને ખ્યાલ હશે, સગાવાલા હોય કે આજુબાજુવાળા હોય કે ફ્રેન્ડ સર્કલ હોય, કોઈને પણ કે એનો પ્રેમાળ અને માયાવો સ્વભાવ કોઈ પણ નહીં ભૂલી શકે. ને બધાને જ પોતાના કંઈક પણ નાના પ્રસંગ યાદ હશે. તો એવી રીતે એમણે પોતાનું જીવન બહુ સારી રીતે પૂરું કર્યું છે. આજે આટલી ઉંમરે મારા પપ્પા અને અમને બધાને એકલા છોડીને એ પોતાનો રસ્તો લઈને સદમાર્ગે ગઈ છે. કારણ કે એ જે સમય એક્સપાયર થાય ત્યારે યમનાષ્ટક બોલીને 5 મિનિટ પછી ઓફ થઈ છે. યમનાષ્ટક એટલે આપણે વૈષ્ણવમાં એમ કહીએ કે માણસ મરણ પછાડી પડ્યો ને આપણે યમનાષ્ટક બોલે માટે સ્વર્ગના દ્વાર ખુલે. એ પોતાના માટે યમનાષ્ટક બોલીને પોતાના સ્વર્ગના દ્વાર ખોલી નાખી છે. નાનપણમાં મેં જોયું છે એની તકલીફો, એની શારીરિક બહુ જ પીડાઓ બધાને જ ખબર છે શું શું હતી એ. ભાઈ એ બધી જ પીડામાંથી ફાઇટ થઈને હિંમત કરીને પોતાની જગતથી આગળ વધી. અત્યારે 82ની સાલમાં પણ એને બોલ્ટનું ઓપરેશન હતું. શોખીન તો બહુ હતી, ફરવા હરવાનું, નવું ટેકનોલોજી જાણવાનું, યુટ્યુબ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ બધું ચલાવતી હતી. એ પોતે કાંઈ પણ નવું કરે તો રાકેશ પ્રીતિ જયશેખાને કે જો મેં આજે આ કર્યું, જો આ થયું. એટલે બહુ જ ટેકનોલોજી સાથે જેમ સમય વધે તેમ આપણે આગળ વધવું જોઈએ એ પ્રમાણે હતું. પણ નાનપણમાં એની જે તકલીફ હતી, નીચે નહોતી બેસી શકતી, નીચે નહોતી સૂઈ શકતી, કમરી અને પગની તકલીફના હિસાબે એ 45 વર્ષ સુધી કોઈ દિવસ પલાઠી વાળીને બેઠી નથી નીચે જમીન પર. અત્યારે જ્યારે ઓફ થઈ ત્યારે જે નીચે સુવડાવી ત્યારે કેટલા વર્ષે જમીન પર સૂતી હશે ખબર નથી એમને કોઈને. પણ એક બધા જ જાણતા હશો એનો સ્વભાવ બધાને જોડવાનો હતો. કોઈ સાથે કોઈ દિવસ ઝઘડો નથી કર્યો. 151ની બિલ્ડિંગમાં કયો કે અહીંયા ચારકોપમાં કયો આટલા વર્ષોમાં બધાને જ હશે ક્યાંય ઝઘડો નથી કર્યો. કોઈ સામેથી ન બોલતું હોય તો બોલાવા જાય, ભાઈ શું થઈ ગયું, કેમ નથી વાત કરતા, શું થયું. સામેથી ફોન કરે, શું થયું, કેમ આ ફોન નથી. અમારે અહીંયા ચારકોપમાં પાંચાલ સેવા સમાજ મીન્સ અમે લોકો આપણું જે ગ્રુપ છે તો એમાં બધા અલગ અલગ જગ્યાએ રહેતા હતા. બધાને ભેગા કર્યા એકવાર મમ્મીના ઘરે ચારકોપમાં બધી જ લેડીઝોને બોલાવ્યા, વડીલોને બોલાવ્યા કે આપણે બધા દૂર દૂર રહીએ તો આપણે કેવી રીતે બધા સાથે આગળ વધીએ. બધા ભેગા થઈએ અને મહિનામાં એકવાર મળીએ. એ પ્રમાણે એક કિટી પાર્ટી જેવું ચાલુ કર્યું. એ પ્રમાણે બધા દર મહિને મળે. આજે એ વાતને 10 વર્ષ થયા ને સમજમાં અત્યારે નામ છે કે ચારકોપની કિટી પાર્ટી એટલે લેડીઝોનો બહુ સારો સાથ સહકાર છે. પ્લસ આખા ચારકોપમાં જે લોકો ગુજરાતી આજથી 10 વર્ષ પહેલાં બહુ ઓછા હતા, બધાને ભેગા કરીને એક ચારકોપમાં ગુજરાતી સમાજનું ગ્રુપ બન્યું. અમને લોકોને કંઈ પણ તકલીફ હોય અમારા ઘરમાં બધા જ સભ્યોને છોકરાઓથી માંડીને મોટા સુધીનું દાદી, મમ્મી, નાની સોલ્યુશન બોક્સ હતું હોય, સજેશન બોક્સ હતું હોય. એ વ્યક્તિ એક સોલ્યુશન સજેશન અમારા માટે હતું. કાંઈ પણ હોય મમ્મી આમ થયું છે, મમ્મી આ થયું છે. છોકરાઓ પણ વિમિત, જયસિકા, મિલિંદને કાંઈ પણ તો દાદીને કે નાનીને પહેલાં પૂછે આનું શું કરવું. અમારા સુધી એ વાત ન આવે. અમને એણે પોતે કાંઈ પણ એચીવ કરે અમને લોકોને ફોન કરશે કે આ પ્રમાણે છે. ઘણી બધી તકલીફો સહન કરી, ઘણું બધું કર્યું.
ને એટલું જ શીખડાવ્યું છે કે સહન કરો અને જે પણ પરિસ્થિતિ હોય આપણા મોઢા પર હસતો ચહેરો રાખો. પણ ખાલી આટલી બધી બીમારીમાંથી એ પાસ થઈ ગઈ. ખાલી એક નાનો મસ્તો 84ની સાલમાં ઝટકો એ ન સહન કરી શકી એ અમને બધાને એણે હાથ છોડીને જ રાખેલું. ઘણું કેવું છે પણ હિંમત નથી. બધાને જય શ્રી કૃષ્ણ. અને હવે કિરીટભાઈ પોતાના હૃદયના ભાવ વ્યક્ત કરશે. ઉર્મિલાબેનને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. કિરીટભાઈ. જય શ્રી કૃષ્ણ. આ પ્રસંગે મારે શું કહેવું? આપ અહીંયા ઉપસ્થિત રહ્યા છો આટલી મોટી સંખ્યામાં, એ જ બતાવે છે કે એ કેટલા બધાને લોકપ્રિય હતા. હવે આ પ્રસંગે હું મુરબ્બી મોહનલાલ, પરેશ, રાકેશ, રશ્મિબેન તથા સૌ સ્વજનો, ઉમિયાબેનને જીવન દરમિયાન અનેક શારીરિક તકલીફોમાં હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને બહાર આવનાર ઉમિયાબેન, અનેકવાર એમને આવી રીતે હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડ્યું, પણ હિંમત અને પોતાના શક્તિ એવી, માનસિક શક્તિ એટલી એમની પ્રબળ હતી કે એ સ્વસ્થ થઈને બહાર આવતા. કોઈ પણ શારીરિક કારણ વગર આમ અચાનક સૌને છોડીને સ્વધામ ચાલી જાય એ અસહ્ય તેમજ માની શકાતું નથી. કુદરતને ગમ્યું એ એમણે કર્યું. અમે ત્રણેય ભાઈઓ એટલા કમ નસીબ કે એક પણ ભાઈ એમના અંતિમ દર્શન માટે રૂબરૂ હાજર રહી શક્યા નહીં. અમે પોતાને માફ કરી શકતા નથી. ઘરથી શમશાન સુધીની એમની અંતિમ યાત્રાના સતત દર્શન વિડીયો દ્વારા કરાવતા રહ્યા. એ બદલ વિડીયો મોકલનારને ઋણી છીએ. છતાં રૂબરૂ હાજર નહીં રહેવાનો વસવસો જિંદગીભર થતો રહેશે. ઉમિયાબેનના જવાથી આ બધાની સાથે અમે પણ દુઃખી છીએ. ખાસ કરીને શ્રી મોહનલાલ માટે તો પાછલી જિંદગીમાં જીવનસાથી ખાસ જરૂર હોય ત્યારે સાથીનો સાથ છૂટી જાય એ અસહ્ય બની રહે છે. તમે સૌ પ્રેમાળ માતા ગુમાવ્યા એનું દુઃખ અત્યંત કહેવાય. આપ સૌને તેમજ અમને પણ આવી પડેલ દુઃખ તેમજ ખોટ સહન કરવાની શક્તિ પ્રભુ આપે એ જ પ્રાર્થના. ભગવાનના ભજનનો સદગતના પુણ્યશાળી આત્માને ઈશ્વર પરમ શાંતિ આપી એમના ધામમાં સ્થાન આપે એ જ પ્રાર્થના. ઓમ શાંતિ. આપના સૌના દુઃખમાં સહભાગી રમણભાઈ, જયંતિભાઈ અને હું કિરીટભાઈ. જય શ્રી કૃષ્ણ. અને હવે બે હાથ જોડી ત્રણ લોકના નાથને પ્રાર્થના કરીએ કે પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો, દિવ્ય શાંતિ આપજો. હે નાથ જોડી હાથ પાય પરમાત્મા
ઉર્મિલાબેનને શ્રદ્ધાંજલિ આપતો પત્ર શ્રી પાંચાલ સેવા સમાજ તરફથી આવેલો છે, જે અહીંયાથી વાંચી સંભળાવવામાં આવે છે. કેશભાઈ, સદગત ઉર્મિલાબેન મોહનલાલ પંચાલના દેહાવસાન થકી આપશ્રીના જીવનમાં તથા આપના પરિવારમાં નિર્માણ થયેલ શૂન્ય અવકાશને પૂરવાનું સામર્થ્ય આપણા હાથમાં ન હોવા છતાં નમ્રતાપૂર્વક સમગ્ર પાંચાલ પરિવાર વતી શ્રી પાંચાલ સેવા સમાજ મુંબઈ આપના આ દુઃખમાં સહભાગી છે અને હૃદયપૂર્વક પરમ કૃપાળુ પરમાત્માને એ જ પ્રાર્થના કરે છે કે સ્વર્ગીય ઉર્મિલાબેન પંચાલનો આત્મા જ્યાં પણ હોય ત્યાં એમને શાશ્વત શાંતિ મળે અને પ્રભુના ચરણમાં સ્થાન મળે. માનવ જીવનની કઠોર વાસ્તવિકતાના રૂપે આપના પરિવારમાં આવી પડેલ આ ખોટને સહેવાની પ્રભુ આપ સૌને શક્તિ પ્રદાન કરે. ઓમ શાંતિ શાંતિ. લિખિતન સ્નેહાધીન શ્રી પાંચાલ સેવા સમાજના ટ્રસ્ટી મંડળ વતી શ્રી જીતેન્દ્ર મિસ્ત્રી, મેનેજિંગ ટ્રસ્ટી. અને હવે દિવંગત આત્માની પરમ શાંતિ માટે ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય અહીંયાથી લેવામાં આવે છે. આપ સૌને પણ અમારી સાથે આ પંક્તિમાં જોડાવા નમ્ર નિવેદન. अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रसुता तस्य शाखा गुणा प्रवृद्धा विषयप्रवालः अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चातिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेन सुविरूढमूलमसङ्गशस्त्रेण दृढेन छित्त्वा ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चार्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसुता पुराणी निर्माणमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामः द्वैद्वैर्विमुक्तः सुखदुःखसंज्ञै गच्छन्त्यमूढः परमव्ययं तत् न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तथा परमं मम इमांशो जीवलोके जीवभूतः सनातनः मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यद्वाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयान्ति वायुर्गन्धानि वाशयत् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चाय विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैन पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यनुतात्मानो नैनं पश्यन्त चेतसः यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचामन्यं चतुर्विधं सर्वस्य चाहं हृदयसन्निविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव विद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि
कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्य व्ययमीश्वरः यस्मादक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतत् बुद्ध्या बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत। આજે માટીમાં માટી ભળે અને તેજમાં ભળે તેજ, એવી જ રીતે માતુશ્રી ઉર્મિલાબેનનો આત્મા પરમાત્મામાં ભળી ગયો છે અને છેલ્લી ક્ષણે અફવાની દુનિયાનો ત્યાગ કરી તેઓ વિશ્વના વાયુમંડળમાં સમાઈ ગયા છે। ત્યારે આ દુઃખદ પળોમાં પરિવારને સાંત્વન આપવા પધારેલ સર્વે સ્નેહી સજ્જનો, આડોશી પાડોશી તેમજ વ્યાપારી મિત્રોનો, પંચાલ પરિવાર તેમજ મિસ્ત્રી પરિવાર અંતઃકરણપૂર્વક આભાર માને છે, ઋણ સ્વીકાર વ્યક્ત કરે છે। અને ત્યારે આ ભક્તિ વંદનામાં અમારી સાથે હૃદયથી, શાંતિથી અને આધ્યાત્મિક અહોભાવથી જોડાવા માટે વિનયભાઈ મિસ્ત્રી તેમજ તમામ સાથી કલાકારો પણ આપ સૌનો આભાર માને છે, ઋણ સ્વીકાર વ્યક્ત કરે છે। પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને ચીર શાંતિ આપે એ માટે આપણે સૌ ઊભા થઈને 1 મિનિટનું મૌન પાડીશું। 1 મિનિટનું મૌન। पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। આ સાથે જ આ પ્રાંજલ પ્રાર્થનાને અમે અહીંયા વિરામ આપીએ છીએ। સૌને અમારા જય શ્રી કૃષ્ણ।